સલામવાલેકુમ. ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 3 ભારતમાં રાષ્ટ્રીયવાદ. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે રાષ્ટ્રીયવાદની વ્યાખ્યા જોઈશું કે રાષ્ટ્રીયવાદ કોને કહેવાય. રાષ્ટ્રીયવાદ એટલે પોતાના રાષ્ટ્રીય પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જરૂર પડે પોતાના રાષ્ટ્રીય પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના. તમને પરીક્ષામાં પૂછાય કે રાષ્ટ્રીયવાદ એટલે શું, તો કે રાષ્ટ્રીયવાદ એટલે પોતાના રાષ્ટ્રીય પ્રત્યે એકાત્મતા અને ગૌરવની ભાવના. જ્યાં જરૂર પડે તો પોતાના રાષ્ટ્રીય પ્રત્યે તન, મન અને ધન ન્યોછાવર કરવા તૈયાર રહેવાની ભાવના એટલે કે રાષ્ટ્રીયવાદ. આધુનિક રાષ્ટ્રીયવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં થયો હોવાથી નવજાગૃતિ, ધર્મ સુધારણા, અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ, ઇટલી અને જર્મનીનું એકીકરણ વગેરે પરિબળોએ યુરોપમાં રાષ્ટ્રીયવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવેલી હતી. કે આપણે કીધું કે રાષ્ટ્રીયવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો, તો કે યુરોપમાં થયો હતો. તો કે જે નવજાગૃતિ છે, ધર્મ સુધારણા છે, અમેરિકા અને ફ્રાન્સની જે ક્રાંતિઓ છે, ઇટાલી અને જર્મનીનું જે એકીકરણ છે, એ વગેરે બધા જ પરિબળો યુરોપમાં રાષ્ટ્રીયવાદનો ફેલાવો કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ આપણી જે રાષ્ટ્રીયવાદની જે ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો રાષ્ટ્રીયવાદ ઉત્પન્ન કરતા પરિબળો. બ્રિટિશરોના સંપર્કના પરિણામે ભારતીયોના રાજકીય, સામાજિક, ધાર્મિક અને આર્થિક દ્રષ્ટિકોણમાં ફેરફાર થયા. અહીંયા શું વાત કરી છે કે જે અંગ્રેજો છે, અંગ્રેજોના સંપર્કમાં ભારતીય લોકો આવે છે. તો ભારતીય લોકો આવવાને કારણે રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક આ બધી જ રીતે બધા જ દ્રષ્ટિકોણના લીધે એમાં સતત ફેરફાર થતો જોવા મળે છે. તો રાષ્ટ્રીયવાદ ઉત્પન્ન કરતા પરિબળોમાં આપણે પહેલું જોઈશું કે રાજકીય. અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હોવાથી ભારત નાના મોટા રજવાડામાં વહેંચાયેલું હતું. કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું, અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. એના લીધે ભારતમાં નાના મોટા જે રજવાડાઓમાં વહેંચાયેલું જોવા મળતું હતું. આમ અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપ્યું હતું અને એક સરખું વહીવટી તંત્ર અમલમાં મૂક્યું હતું. તો શું કીધું છે કે ભારતના કે અંગ્રેજોએ ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટા ભાગના જે ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધું હતું. તો અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટી તંત્ર અમલમાં આવ્યું હતું. કે જે અંગ્રેજોનું શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આમ અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો અને ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો. હવે આપણે બીજા નંબરનું રાષ્ટ્રીયવાદ ઉત્પન્ન કરતા પરિબળોમાં આર્થિક. તો અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા. કે અંગ્રેજોની જે આર્થિક નીતિ છે એ ભારતને પાયમાલ કરવાનું હતું, કે એને કંગાળ બનાવી દેવાનું હતું. તો કે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ લઈ જાય અને ઇંગ્લેન્ડમાં જઈને વેચે. કે અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત
આવતા માલ પર નજીવી જકાત લેવાથી જ્યારે હિંદમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જકાત લેવાથી પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ મોંઘો પડતો હતો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું કીધું છે કે જે ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ થયેલો છે એના ઉપર ઓછી જકાત લેવામાં આવતી હતી, જ્યારે ભારતમાંથી ઉત્પન્ન થતો જે માલ છે એ માલ તૈયાર થયેલો જે માલ ઉપર શું વધુ જકાત લેવામાં આવતી હતી. કે ચોખ્ખી બાબત અહીંયા છે કે ઇંગ્લેન્ડમાંથી જે માલ આવે એમાં ઓછી જકાત લેવામાં આવતી અને જે હિંદના ઉત્પન્ન થયેલો જે તૈયાર માલ છે એના ઉપર વધુ જકાત લેવાને પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો જે માલ છે એ મોંઘો પડતો ગયો. આમ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો ટકી શક્યા નહીં. કે શું કીધું છે કે જ્યારે ઇંગ્લેન્ડમાં જે ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો હતો અને જે હરીફાઈમાં છે ભારતના જે હસ્ત ઉદ્યોગો છે, ઉદ્યોગ ધંધા છે એ ટકી શક્યા નહીં. તો ધીરે ધીરે આપણે કીધું કે ધીરે ધીરે જે ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં, પરિણામે જે કારીગર વર્ગ શું બને છે, બેકાર બને છે અને ભારતના મોટે ભાગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિ સામે જે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજું જોઈશું રાષ્ટ્રીયવાદ ઉત્પન્ન કરતા પરિબળોમાં વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક અને રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. કે ભારતમાં જે રેલવે છે, તાર છે, ટપાલ છે, જમીન છે તથા જળ વ્યવહારના જે માર્ગો છે લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા. છતાંય તેનાથી દેશના લોકોનો લાભ થયો. કે ધીરે ધીરે એનાથી જે તાર છે, ટપાલ છે, જમીન, જળ વ્યવહારથી ધીરે ધીરે જે દેશના લોકો છે દેશના લોકોનો લાભ મળતો ગયો. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ, કોમ અને પ્રદેશના ભેદભાવો ઓછા થયા. શું કીધું છે કે ધીરે ધીરે આપણે એક વાત કરીએ કે આ જે વેપાર ધંધો છે એ વેપાર ધંધામાં એકબીજાના પ્રદેશમાં આવા જળ વ્યવહાર વધે એટલે એક વેપારી હોય બીજા શહેરમાં આવે, બીજો વેપારી બીજા શહેરમાં જાય, તો એવી રીતે એકબીજા વેપારી વર્ગ છે એ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની પણ ધીરે ધીરે શું થાય છે વિદ્યાર્થી મિત્રો, આપ-લે વધે છે. તેમના સંપર્કો વધવાથી જે જ્ઞાતિ છે, કોમ છે અને પ્રદેશના જે ભેદભાવો છે એ ધીરે ધીરે શું થતા ગયા, ઓછા થતા ગયા. રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજાના તમામ વર્ગોમાં ફેલાવી શક્યા. શું ધીરે ધીરે આપણે કીધું કે એકબીજા વેપારી એકબીજાના પ્રદેશમાં ગયા, એમની વચ્ચે વિચારોની આપ-લે થઈ, સંપર્કો વધ્યા, ધીરે ધીરે ભેદભાવો પણ ઓછા થતા ગયા અને જે નેતાઓ છે એ નેતાઓની જે પ્રજાની જે યોજનાઓ છે એ યોજનાઓ પણ તમામ વર્ગોમાં ધીરે ધીરે ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાએ બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. કે પ્રાદેશિક જે કક્ષાને બદલે ધીરે ધીરે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજ્યની સિદ્ધિમાં મોટો નોંધપાત્ર ફાળો આપ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 4 નંબરનું રાષ્ટ્રીયવાદ ઉત્પન્ન કરતા પરિબળમાં જોઈશું કે 4 નંબરનું છે શિક્ષણ અને સાહિત્ય. તો શિક્ષણ અને સાહિત્યમાં આવશે કે ભારતીય રાષ્ટ્રીયવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો હતો. કે ભારતીય રાષ્ટ્રીયવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો હતો. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હોવાથી આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા હતા. કે વિશ્વનું જે પણ સાહિત્ય, જે પણ પુસ્તક હોય એ અંગ્રેજીમાં ભાષામાં હોવાથી આપણા દેશના લોકો પણ ધીરે ધીરે અંગ્રેજી ભાષા શીખ્યા હતા.
આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિઓમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતાની ભાવનાની પ્રેરણા મળી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કીધું કે જે વિશ્વમાં અનેક પુસ્તકો અંગ્રેજી ભાષામાં હતા, તો અંગ્રેજી ભાષામાં હોવાથી આપણા દેશના લોકો પણ અંગ્રેજી ભાષા શીખ્યા. તો કે જે આપણે કીધું આ કારણે જે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ છે એમાંથી લોકશાહીની જે તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વતાની પ્રેરણા અમલમાં મુકાઈ કે દરેક વ્યક્તિઓને સમાન રીતે વર્તવું જોઈએ. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો અને ગીતો વગેરે લખાયા, જેણે રાષ્ટ્રીય ભક્તિનો સંદેશ આપ્યો. કે આપણે કીધું કે દેશની જે પ્રાદેશિક ભાષા છે, આપણી જે પ્રાદેશિક ભાષા છે એ ભાષામાં નવલકથાઓ પણ લખાઈ, નાટકો પણ લખાવ્યા, વાર્તાઓ પણ લખાઈ, કાવ્યો અને ગીતો પણ લખાયા. આ બધી જ બાબતો આપણા રાષ્ટ્રીય ભક્તિને એક સંદેશ પૂરો પાડે છે. હવે રાષ્ટ્રીયવાદ ઉત્પન્ન કરતા પરિબળમાં 5 નંબરનું છે વર્તમાન પત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. કે વર્તમાનપત્રો કે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં જે વર્તમાનપત્રો છે નોંધપાત્ર હિસ્સો આપ્યો. તેમજ બંગાળ, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. જો વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર, આપણા ઘરે જે દિવ્યા ભાસ્કર, ગુજરાત સમાચાર આવે છે, ગુજરાત ટુડે, બરાબર, નવ ગુજરાત, એ બધા વર્તમાનપત્રો કહેવાય. તો એ સમયમાં વર્તમાનપત્રો હતા, તો એ વર્તમાનપત્રો જે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં પણ વર્તમાનપત્રો એક મોટો ફાળો આપતો હતો. તો કે બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં જે પ્રસિદ્ધ થતા અખબારો હતા એમાં સરકારની નીતિઓની ટીકા કરી લોકોમાં જે રાષ્ટ્રીય ભાવના જાગૃત કરે છે. કે આના લીધે પણ આપણી જે રાષ્ટ્રીય ભાવના છે એ રાષ્ટ્રીય ભાવનાનો પણ એક ઉદય થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, હવે રાષ્ટ્રીયવાદ ઉત્પન્ન કરતા પરિબળોમાં છેલ્લું છે 6 નંબરનું ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેમના મદદનીશોએ ભારતમાં અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યું. કે આપણે કીધું જે ખોદકામ કરે, પુરાતત્વ વિભાગ ખોદકામ કરે, તો કે પાશ્ચાત્ય જે પુરાતત્વવિદ છે એ કોણ હતા? તો કે એલેક્ઝાન્ડર કનિંઘહામ તથા તેમના સાથીઓ, તેમના મદદનીશોએ ભારતના અનેક જે પ્રાચીન સ્થળોએ શું કર્યું છે? ખોદકામ કર્યા હતા. ભગવાનલાલ ઇન્દ્રજીત તે જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. કે ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથા અનેક અવશેષો શોધી કાઢ્યા. તો એમાં જે ભગવાનલાલ ઇન્દ્રજી જેવા જે ભારતીય પુરાતત્વવિદો હતા એમણે પણ ખોદકામ કરીને પુરાણા અવશેષો શોધી ભારતીયોને પણ દેશની એક સંસ્કૃતિનો ભવ્યતાનો ખ્યાલ અપાવ્યો હતો. તો કે આ પુરાતત્વ વિભાગ હતા કે પશ્ચિમના જે વિદ્વાનો હતા કે ભારતીય સાંસ્કૃતિક વારસાઓને લગતી જે શોધખોળો હતી એ શોધખોળો ભારતના વિજ્ઞાન જે વિધાનો હતા પણ જોડાયા હતા. પુસ્તકો પણ લખાયા. એમાં ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનની જે દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતામાં પણ જે ભારતનો ભવ્યતાનો વારસો છે એ જાગૃત થતો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં અહીંયા સુધી જ અભ્યાસ કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ પાર્ટમાં આગળ અભ્યાસ કરીશું. થેન્ક યુ સો મચ.